વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી માર્ક કપાય એ બાબતે ચર્ચા કર્યા બાદ માર્ક ક્યાં અપાય છે એમાંનું આપણે એક પરિબળ જોયું કે ભાષા વૈવિધ્યતા કઈ રીતે લાવવી. તો હવે આપણે ચર્ચા કરીએ ભાષામાં સારા માર્ક લાવવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે જેનું નામ છે ભાષા સાહિત્યિકતા. હા, ભાષા સાહિત્યિકતા એટલે જે તમારા સાહિત્યકારો, કવિ, લેખકો લખતા હોય એ સ્તરનું નહીં, કે નોવેલ જે નોવેલ કથાકાર છે કે નોવેલ લખતા હોય, નોવેલ કથાઓ લખતા હોય એ લેવલનું ભાષા સાહિત્યનું સ્તર નહીં, પણ એક સામાન્ય નાગરિક જે લખે છે એથી થોડીક ભાષાની અંદર રસિકતા લાવો એ કેળવવાની વસ્તુ છે, જેને ભાષા સાહિત્યિકતા કહેવાય. તો હું કહીશ કે સામાન્ય માણસ લખે એથી થોડી કહી શકાય કે હટકે જે આપણી ભાષાનું સ્તર લાવવાનું છે, રસિકતા લાવવાની છે, એમને ભાષા સાહિત્યિકતા કહેવાય. થોડી રસિકતાનું સ્તર કઈ રીતે આવશે? તો એનો જવાબ છે બે ત્રણ વસ્તુથી આવશે. એક છે પ્રાસનો ઉપયોગ. આપણે શીખશું કે રીતનો પ્રાસનો ઉપયોગ. ટૂંકમાં કહું કે તમારા અલંકાર આવે છે, વણાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, આ બધા અલંકારનો ઉપયોગ કરીને તમારી ભાષાને એક સાહિત્યિકતાનું સ્તર લાવી શકાય છે, જેને ભાષા સાહિત્યિકતાની સાથે ભાષા રસિકતા પણ કહી શકાય છે.